પોરબંદરના રાયડી ગામે ગેરકાયદે ચાલતી બિલ્ડિંગ લાઇન સ્ટોનની ખાણ પર જનતા રેડ. રાતડી ગામના યુવાનોએ ગેરકાયદે ચાલતી ખાણ પર જનતા રેડ કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી. ગેરકાયદે ખાણમાંથી પથ્થર કટિંગ મશીન, જનરેટર સહિતનો મુદ્દામાલ પણ ખાણ અને ખનીજ વિભાગને સોંપતા યુવાનો. જિલ્લામાં ક્યાંય પણ ગેરકાયદે બિલ્ડિંગ લાઇન સ્ટોનની ખાણો ચાલતી હશે ત્યાં જનતા રેડ કરવાની ચીમકી યુવાનોએ ઉચ્ચારી હતી. પોરબંદર જિલ્લામાં આમ તો માધવપુરથી મિયાણી સુધી ખનીજ માફિયાઓ સક્રિય છે. ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇન સ્ટોન, સમુદ્રની રેતી ચોરી, ભાદરમા માટે ચોરી, રેતી ચોરી બેફામ ચાલતી હોવાની ફરિયાદો અવારનવાર કરવામાં આવે છે. હાલ તો જનતા રેડ શરૂ થઈ છે તો તંત્ર હવે કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું છે. આજ રોજ અમે લોકો રાતડી ગામે જનતા રેડ કરેલ છે, જેમાં લાઇમસ્ટોન કાઢવાના કટર મશીન, 3 ચકડી અને એક ટ્રેક્ટર મશીન ચાલુ મળેલ છે અને એ CRZ-માં ચકડી મશીન હાલતા હતા. અમે લોકોએ ખનીજને જાણ કરેલ, ખનીજ આવેલ પછી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો પોરબંદરનો ખનીજ અનેક માણસો દ્વારા ગેરકાયદેસર રાતડી ગામે 9 થી 10 ખાડા ચાલે છે અને માધવપુર ગામે 5 થી 7 ખાડા પણ ચાલે છે. આજ પછી હવે માધુપુર ગામે જો ખાડા ચાલુ હે કે રાતડી ગામે ખાડા ચાલુ હે તો અમે લોકો હે જનતા રેડ કરી અને ખનીજને બોલાવી અને એ ખાડા પૂરા મપાવશું. આજ રોજ રાતડી ગામે, પોરબંદર જિલ્લાના રાતડી ગામે 2 નંબરની ખાણ ચાલુ હતી. સર્વે નંબરની જમીન છે અને એમાં 2 નંબરની ખાણ ચાલુ હતી. લાઇમસ્ટોનની એમને હલાવે છે, બાજુમાં લીજ છે, એ લીજમાંથી શેડો લઈ જાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. એ અમે લોકોએ જનતા રેડ કરી અને પછી ખનીજને ફોન કર્યો. ખનીજનો આવી ત્યાં ખનીજનો સ્ટાફ ત્યાં આવ્યો સ્થળ ઉપર. 3 ચકડી મશીન, એક ટ્રેક્ટર, એ બધું સીલ કરાવ્યું અને આમાં આ લોકો બધા ઈસમો ભેગા થઈને બીજા 7-8 જણા છે વગેરે નામ છે. 2 નંબરની ખાણોમાં ફૂલ ધમધમાટ ચલાવે છે કાયમ માટે અને માધુપુર પણ હજી ચાલુ છે અને રાતડીમાં પણ ચાલુ જો થાય તો અમે જનતા રેડ કરશું અને આથી વધારે કઈ અમારે કરવું પડે તો ઉગ્ર રજૂઆત પણ અમે કરવું અને જનતા રેડ કરી અને આનું કઈ 2 નંબરના ધંધા ક્યાંય પોરબંદરમાં હાલવા દેવું નહીં. અને ખાણનો ધંધો ફૂલ હલાવે છે, ધમધમાટ ચલાવે છે અને કોઈ કહેવા વાળું જ નથી પોરબંદર જિલ્લામાં કે તું ખાણનો ધંધો